હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું બનાવવાની છું પંજાબી સ્ટાઇલ રાજમાની રેસીપી। તો રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં 2 વાડકી જેટલા રાજમાને આખી રાત પલાળી રાખ્યા હતા। ત્યારબાદ સવારે તેને 4 થી 5 વિસલ આવે ત્યાં સુધી થવા દીધા છે। તો તમે જોઈ શકો છો કે તે આસાનીથી તૂટી જાય તેવા સરસ બફાઈ ગયા છે। રાજમા બફાઈ ગયા બાદ તેનું પાણી આપણે રાખવાનું છે। તે પાણીનો ઉપયોગ આપણે શાકમાં કરીશું। ત્યારબાદ 2 થી 3 નંગ ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેવાની। ત્યારબાદ 2 નંગ જેટલા ટામેટાને પણ ઝીણા સમારી લઈશું। ટામેટાને તમારે છીણીથી છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો। રાજમાને આખી રાત પલાળી રાખવાથી રાજમા એકદમ સરસ ફૂલી જાય છે અને સવારે 4 થી 5 વિસલમાં આસાનીથી બફાઈ જાય છે। હવે એક નોનસ્ટિક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। નોનસ્ટિક પેનની જગ્યાએ તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો। રાજમાને આપણે ગ્રેવીવાળા બનાવવાના છે, જેથી તેલનો ઉપયોગ થોડો વધારે જ કરીશું। રાજમાને જો તમે રાત્રે પલાળવાનું ભૂલી ગયા હોય તો સવારે તમારે ગરમ પાણીમાં રાજમાને 4 થી 5 કલાક માટે પલાળી રાખવાના। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરું તતડે ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે। હવે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકાવા દઈશું। ડુંગળીને શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। જો તમે ફાસ્ટ રાખશો તો ડુંગળી બળી જશે। તો ડુંગળીને આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાની છે। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। જો તમે રાજમા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો મીઠાને તમારે ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું। તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે। તો હવે તેમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે। આદુ લસણની પેસ્ટને ડુંગળી શેકાય ત્યારબાદ જ ઉમેરવાની છે। કોઈ પણ ગ્રેવીવાળું શાક બનાવીએ ત્યારે ડુંગળીને શેકવી ખૂબ જ જરૂરી છે। જો ડુંગળીમાં કચાશ રહી જશે તો શાકનો ટેસ્ટ બરાબર નથી આવતો। ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવાના છે। ટામેટાને તમે છીણીને અથવા તો ક્રશ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે ટામેટાને પણ આપણે ડુંગળી સાથે શેકાવા દઈશું। ટામેટાં શેકાઈ અને થોડા સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં સૂકા મસાલા ઉમેરવાના છે। તો હવે તેમાં 1 ચમચી હળદર પાવડર ઉમેરવાની છે। સાથે સાથે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। જો કાશ્મીરી લાલ મરચું પાવડર હશે તો શાકનો કલર એકદમ સરસ આવશે। અને જો તમારે શાકને એકદમ સ્પાઇસી બનાવવું હોય તો 1 ચમચી તીખું લાલ મરચું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી શકો છો। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે। ગરમ મસાલાની જગ્યાએ તમે છોલેનો મસાલો પણ ઉમેરી શકો છો। મેં ફક્ત અહીંયા ગરમ મસાલો જ ઉમેર્યો છે। હવે બધા જ મસાલાને ડુંગળી અને ટામેટાં સાથે મિક્સ કરી અને શેકાવા દઈશું। 2 થી 3 મિનિટ માટે આ રીતે હલાવતા જઈ અને મસાલાને શેકી લેવાના છે। આ પંજાબી સ્ટાઇલ રાજમાનું શાક તમે રાઈસ સાથે કે પછી પરાઠા સાથે પણ ખાઈ શકો છો। હવે મસાલા બળી ન જાય તેના માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી અને તેલ ઉપર આવે ત્યાં સુધી મસાલાને શેકાવા દઈશું। તો પાણી ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી અને તેને હલાવતા જઈ અને શેકી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેની ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે। તો રાજમા જે બાફીને રાખ્યા હતા તે પાણી સાથે જ ઉમેરી દઈશું। હવે રાજમાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ। તમારે શાકમાં જેટલી ગ્રેવી જોઈતી હોય તેટલું પાણી ઉમેરવાનું અને જો વધારે પાણી હોય તો તેને કાઢી લેવાનું। હવે શાકને ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે થવા દઈશું। તો 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને તેની ગ્રેવી પણ થોડી ઘટ્ટ થવા લાગી છે। જો તમારે રાજમાને રાઈસ સાથે ખાવાના હોય તો ગ્રેવીમાં પાણી થોડું વધારે ઉમેરવાનું અને જો પરાઠા સાથે ખાવાનું હોય તો ગ્રેવીમાં પાણી ઓછું ઉમેરવાનું।
રાજમાને બાફતી વખતે જો તમે મીઠું ન ઉમેર્યું હોય તો આ સમયે તમે શાકને ટેસ્ટ કરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શકો છો. મીઠું ઉમેર્યા બાદ શાકને ફરીથી મિક્સ કરી લઈશું અને ફરીથી શાકને ઢાંકી અને 5 મિનિટ માટે થવા દઈશું. પંજાબી રાજમા બની ગયા બાદ લાસ્ટમાં આપણે એવી 2 વસ્તુ ઉમેરવાના છે જે ઉમેરવાથી રાજમા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલના જ બનીને તૈયાર થઈ છે. તો હવે તમે જોઈ શકો છો કે રાજમા આપણા એકદમ પરફેક્ટ રીતે બની ગયા છે. તો હવે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું. કસૂરી મેથી ઉમેરવાથી રાજમાનો ટેસ્ટ એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરવાની છે. તો આ 2 વસ્તુ ઉમેર્યા બાદ રાજમાનો ટેસ્ટ એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો જ આવે છે. તો તમે પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. મલાઈની જગ્યા પર તમે ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. લાસ્ટમાં તેમાં લીલા ધાણા ઉમેરીશું. તો તૈયાર છે પંજાબી સ્ટાઇલ રાજમા અને એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં. તો ચલો તેને સર્વ કરી લઈએ. જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.